વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે અને હું છું મુકેશ વડાલિયા. ગયા વખતે આપણે વીજભારોનું સતત વિતરણ અને તેમાં વિદ્યુત ભારની રેખીય વીજભાર ઘનતા, પૃષ્ઠ વીજભાર ઘનતા અને કદ ઘનતા નો અભ્યાસ કર્યો હતો, જે દર્શાવે છે કે ડીક્યુ કઈ રીતે મળે. એફ બરાબર કે Q1 Q2 અપોન R² સૂત્રમાં એક ક્યુ તો પોઈન્ટ પર આપણે રાખીએ, પરંતુ બીજા ક્યુ તરીકે સળિયો હોય અથવા કોઈ પૃષ્ઠ દિવાલ હોય કે કોઈ ઘન હોય, ત્યારે એનો ક્યુ કેવી રીતે મેળવી શકાય તે જોયું. આજે આપણે ગાઉસનો નિયમ શીખીશું. ગાઉસનો નિયમ, ધારો કે કોઈ સ્મોલ આર ત્રિજ્યાના પોલા ગોળાના કેન્દ્ર પર પ્લસ ક્યુ વીજભાર છે અને આ ગોળાની સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ગણો. આ પરથી ગાઉસનો નિયમ જણાવો. અહીં એક આકૃતિ દેખાય છે. આ ગોળો છે અને કેન્દ્ર પાસે ક્યુ વીજભાર છે. હવે આનો નાનો ખંડ આપણે ધારીએ આ સપાટીનો, તો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ છે અને ધન વીજભાર છે એટલે પોઝિટિવ ચાર્જ છે, એટલે ક્ષેત્ર બધી બાજુથી લંબ અને બહાર તરફ એ નીકળી રહ્યું છે. બધી તરફથી લંબ અને બહાર તરફ ક્ષેત્ર જે છે તે પસાર થાય છે. તેથી આ એક આટલા નાના ખંડ પાસે આટલા નાનો જે એરિયા છે, ક્ષેત્રફળ છે, એનું ક્ષેત્રફળ સદિશ ડી એક ખંડ છે એનો, અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ બંને એક જ ડાયરેક્શનમાં છે. એટલે યાદ રાખીશું કે એમની વચ્ચેનો ખૂણો જે છે તે 0 છે. તેમની વચ્ચેનો ખૂણો છે તે 0 છે. તો આગળ આપણે જોઈશું કે ફ્લક્સની વ્યાખ્યા અનુસાર ગોળાની સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શીખ્યા હતા. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ EdA અથવા E.dA. ગોળો છે એટલે સરફેસનું સંકલન કરીશું EdA cos થીટા, જે આપણું સૂત્ર હતું. અહીં સપાટીના દરેક બિંદુ કેન્દ્રથી સરખા અંતરે હોવાથી એનું મૂલ્ય સમાન હશે. બિંદુવત વીજભારથી ઉદ્ભવતું એ ત્રિજ્યાવર્તી અને ગોળાની સપાટી જે છે એનો ક્ષેત્રફળ ખંડ છે. મેં હમણાં તમને પહેલા કીધું કે DA અને E વચ્ચે થીટા કેવો થશે? 0. તો EdA cos થીટામાં cos થીટા 0 થશે. તો ખાલી આવશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ EdA, જેમાં E કોન્સ્ટન્ટ હોવાથી બહાર લઈ લઈએ તો DA. હવે ઈનું કિંમત છે કે ક્યુ અપોન R² અથવા તો 1/4πε0 ક્યુ અપોન R². આ ઈની કિંમત છે, જે આપણે અહીંયા મૂકી દઈશું. તો આ ઈની કિંમત મૂકી દીધી. અહીંયા ઈની કિંમત આવી ગઈ. અને સંકલન ડી એ ગોળો છે, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². તો અહીંયા 4πr², અહીંયા 4π કેન્સલ થઈ જશે, R² કેન્સલ થઈ જશે, માટે આપણને સૂત્ર મળશે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન નોટ. આમ આ જે સમીકરણ છે એ દર્શાવે છે કે ફ્લક્સ એ ગોળાની ત્રિજ્યા પર આધારિત નથી. આ મોસ્ટ IMP લાઈન છે. આ પરથી ગાઉસના નિયમનું કથન નીચે મુજબ આપી શકાય કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુતભાર ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. એટલે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન E.dA ઇઝ ઇક્વલ ટુ
કુલ વીજભાર Q upon એપ્સિલોન 0. હવે આપણે ગાઉસના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ જોઈએ. આપણી ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર આ જ રીતે સાબિત કરેલું છે, પણ થોડું સાદું રૂપ ડેલ્ટા એસ લઈને મેળવ્યું છે. તો એની ઉપર એક નજર કરી અને આગળ જોઈએ. આ પણ રીત છે. એમાં ફ્લક્સ ફાઈ અહીંયા ઈ અને ડેલ્ટા એસ એક જ સદિશમાં બતાવ્યા છે. ડેલ્ટા એસ ક્ષેત્રફળ સદિશ છે. આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે બંને વચ્ચેનો થીટા 0 છે. તો ફ્લક્સ ફાઈ ઈ ડોટ એ અથવા ઈ ડોટ ડેલ્ટા એસ જે લખવું હોય તે ઈની કિંમત કે ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ અને ડેલ્ટા એસની કિંમત 4 પાય આર સ્ક્વેર રાખીશું, જે આપણને મળશે. અહીંયા સમગ્ર ક્ષેત્ર માટે ડેલ્ટા એસ રાખ્યું છે અને ડેલ્ટા એસની કિંમત અહીંયા દેખાય છે 4 પાય આર સ્ક્વેર. 4 પાય આર સ્ક્વેર કેન્સલ થઈ જાય, માટે ક્યુ અપોન એપ્સિલોન 0 જે સૂત્ર અહીંયા છે. આ સમીકરણ જે છે એ શીત વિદ્યુત શાસ્ત્ર માટે વ્યાપક પરિણામની સરળ રજૂઆત છે અને તેને ગૌસનો નિયમ કહે છે. હવે ગૌસના નિયમ માટે કેટલાક અગત્યના મુદ્દાઓ આપણે જોઈશું. ગૌસના પ્રમેયનું વિધાન આપો અને સમજાવો. હમણાં જ જોયું, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સિલોન નોટના ગુણોત્તર જેટલું હોય છે. આ સમીકરણ હમણાં આપણે જોયું હતું. તો અહીંયા અમુક એક વીજભારો છે. અહીંયા એમાં Q1 Q2 થી Q5 સુધીના છે અને એક અહીંયા આવું એક ગાઉસિયન પૃષ્ઠ મેં ધારી લીધું છે, જેની અંદર 2, 4 અને 5 ચાર્જ ઘેરાઈ ગયા છે, બંધ પૃષ્ઠ છે, અને 1 અને 3 બહાર છે. હવે આ નિયમ જે છે, બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વીજભાર એ 0 હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ 0 હોય. ફરીથી, જો બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વીજભાર 0 હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ પણ 0 હોય. કેટલીક વખત અહીંયા કિંમતો આપેલી હોય. એક ડાયપોલ ધારો કે મૂકવામાં આવી છે, તો ડાયપોલ પર કુલ વીજભાર 0 જ હોય, કેમ કે જો -10 કુલમ આ બાજુ હોય તો આ બાજુ +10 કુલમ હોય, એને ડાયપોલ કહેવાય. એવી રીતે કેટલીક વાર +5 કુલમ, -3 અને -2, તો -3 અને -2 -5 અને +5, આમ પણ નેટ ચાર્જ 0 થતો હોય તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય છે. તે આપણે જોઈશું MCQ અને ઉદાહરણ દ્વારા. અત્યારે આપણે યાદ રાખીશું. બીજો નિયમ છે કે કોઈ પણ બંધ પૃષ્ઠ કોઈ પણ આકાર કે સાઈઝ માટે પણ આ નિયમ સત્ય છે. સમીકરણ હમણાં જોયું આપણે કે ઇન્ટિગ્રેશન E ડોટ dA ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0. આ સિગ્મા છે, અહીંયા સંકલન છે. E ડોટ dA જે આપણે 1.39 હમણાં જોયું. એની જમણી બાજુ નો વીજભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વીજભારનો પરિણામી વીજભાર છે. આ વીજભારો બંધ પૃષ્ઠમાં ગમે તે સ્થાને હોઈ શકે છે. જ્યારે ડાબી બાજુ, જમણી બાજુ એટલે આ જે છે એ બંધ પૃષ્ઠની અંદર આવે તે જ કિંમત મૂકવાની છે. જ્યારે ડાબી બાજુ ક્ષેત્ર જે મૂકવાનું છે, વિદ્યુત ક્ષેત્ર, એ વીજભારોના તંત્ર વડે ઉદ્ભવતા પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, પછી તે સપાટીની અંદર હોય કે બહાર હોય. એટલે કે આ ઈ માટે એ બધા જે અંદર બહાર બધા જ 1 થી 5 જે છે એ બધા જ જે છે તે ગણાશે. ઉદાહરણ છે કે આકૃતિ જે છે એમાં 1 થી 5 વીજભારો દર્શાવ્યા છે. બંધ પૃષ્ઠ S માંથી પસાર થતું ફ્લક્સ શોધવા માટે બધા વીજભારો વડે ઉત્પન્ન થતા
વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો ઈ મળે છે. સમીકરણ 1.39 એટલે મેં હમણાં લખ્યું એની ડાબી બાજુએ છે, પરંતુ જમણી બાજુએ વીજભાર ગણવો હોય તો ફક્ત આ 3 જ આવશે જે બંધ પૃષ્ઠમાં ઘેરાયેલા હોય છે. એ આપણે યાદ રાખીશું. આમ પૃષ્ઠ S સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ક્યુ હતું, એનો મતલબ બધાનો સરવાળો, પણ કોણ? તો સપાટીની અંદર ઘેરાયેલા હોય તે. ક્યુ અપોન એપ્સાઇલોન 0 થાય એ તો આપણે મેળવ્યું જ હતું. ગાઉસનો નિયમ નક્કી કરવામાં આવેલ બંધ સપાટીને ગાઉસિયન પૃષ્ઠ કહે છે. તો ગાઉસિયન પૃષ્ઠ આપણે વખતો વખત ગાઉસના નિયમના ઉપયોગો માટે સાબિત કરીશું ત્યારે જોશું. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સંમિત વીજભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. દર્શાવો કે કુલમનો નિયમ એ ગાઉસના નિયમને સમતુલ્ય છે. ધારો કે કોઈ બિંદુવત વિદ્યુતભારથી ક્યુ થી આર અંતરે ઉદ્ભવતું ક્ષેત્ર ઈ બરાબર એફ અપોન ક્યુ. એફ એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર ક્ષેત્ર થઈ ગયું, કે એના બદલે 4 પાઈ એપ્સિલોન 0. E ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 આ બાજુ લીધું, 1/4 પાઈ આર સ્ક્વેર. 4 પાઈ આર સ્ક્વેર ને આપણે આ બાજુ આવવા દઈએ તો શું આવશે? E ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે ક્યુ ને કેન્દ્રમાં રાખી આર ત્રિજ્યા વાળું ગાઉસિયન પૃષ્ઠ વિચારવામાં આવે તો ગોળાનું ક્ષેત્રફળ કેટલું આવશે? 4 પાઈ આર સ્ક્વેર. મળે શું આવશે? ઈ એ ક્યુ અપોન એપ્સિલોન 0. ઈ એ ને શું કહેવાય? ફ્લક્સ ફાઈ. માટે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો જે ગાઉસનો નિયમ દર્શાવે છે. આમ આપણે જોયું કે કુલમનો નિયમ એ ગાઉસના નિયમને સમતુલ્ય છે. એક ઉદાહરણ જોઈએ. કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર ફક્ત એક્સ અને વાય યામો પર આ પ્રમાણેનું છે. જે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપ્યું છે આધારિત છે. બી અચળાંક છે. યામાક્ષોના ઉગમ બિંદુ પર જેનું કેન્દ્ર હોય એવા આર ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધો. તો આકૃતિ જોઈએ. આ ગોળો છે, સ્થાન સદિશ છે, ડીએ નાનો એવો ખંડ આપણે ગોળા ઉપરનો ધાર્યો છે, ક્ષેત્રફળ સદિશ. હવે આર જે છે આર કેરેટ એટલે સદિશ પોતે અને છેદમાં તેનું મૂલ્ય. અહીંયા ગોળો હોવાથી ત્રણેય યામમાં છે, તેથી એક્સ આઈ કેરેટ, વાય જે કેરેટ અને ઝેડ કે કેરેટ, અને એમનું મૂલ્ય આર જ રાખ્યું છે. માટે ડીએ ઇઝ ઇક્વલ ટુ ડીએ ઇન્ટુ આર કેરેટ. ઈ આપણને આપેલું છે. હવે ઈ ડોટ ડીએ, તો જે ફ્લક્સ આપણે મેળવવું છે તે ફ્લક્સ માટે આપણે ઈ ડોટ ડીએ ની પહેલા કિંમત મેળવી લઈએ, પછી સંકલન કરીશું, તો ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ લખી શકાય. ઈની કિંમત અહીંયાથી લીધી છે. અહીંયા ડીએ જે છે, ડીએ અને આર કેરેટ જેની કિંમત અહીંયા છે. હવે ડોટ પ્રોડક્ટ છે એટલે એક્સ એક્સની થશે, વાય વાયની થશે, ઝેડ છે એની 0 થઈ જશે. તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર, વાય ગુણ્યા વાય બરાબર વાય સ્ક્વેર, આઈ ડોટ આઈ 1 થાય, જે ડોટ જે 1 થાય. જ્યારે કે 0 થશે તેથી તેની કિંમત નથી. છેદમાં એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર. ડીએ અને બી અપોન આર અને ડીએ, તો આ કેન્સલ આઉટ થઈ જશે. માટે આવશે બી અપોન આર ઇન્ટુ ડીએ. આ કોની કિંમત છે? ઈ ડોટ ડીએ. હવે ઇન્ટિગ્રેશન કરીશું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએ. ઈ ડોટ ડીએ ની કિંમત અહીં લઈ લેશું. ડીએ એટલે ગોળો છે 4 પાઈ આર સ્ક્વેર, માટે આ જવાબ છે 4 પાઈ ઇન્ટુ બી આર. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ક્યુ જેટલા બિંદુઓ વિદ્યુત ભારથી અહીંયાથી આર જેટલા અંતરે રહેલી સ્મોલ એ ત્રિજ્યાની વર્તુળાકાર તકતી સાથે ક્યુના કારણે સંકળાયેલ ફ્લક્સ શોધો.
એટલે ક્યુમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે નીકળતું હશે એ તકતીમાંથી જેટલું પસાર થાય એ આપણે શોધવું છે. હવે આપણને ખ્યાલ છે કે તકતી એટલે નાની રિંગ ધારવી પડે. નાની આવી એક રિંગ ધારીએ આટલી, જેની સ્મોલ આર આપણે ત્રિજ્યા લીધી છે. અહીંયા આટલી ત્રિજ્યા જે છે એ સ્મોલ આર લીધી છે અને આ જાડાઈ છે એ ડી આર લીધી છે. હવે જે આપણને દેખાય છે બ્લેક કલરથી, ડી આર જાડાઈની છે અને સ્મોલ આર. શું કામ? આનું સંકલન કરતા જાવ એટલે તકતી મળતી જાય, રિંગ મૂકતા જાવ એટલે. અને એક હિન્ટ આપેલી છે કેલ્ક્યુલેશનમાં, જ્યાં હું સંકલન આવે એની જગ્યાએ કિંમત આપણે મૂકી દેવાની. તો આપણને ખબર છે કે આનું ક્ષેત્રફળ આપણે તો ઈ ડોટ ડીએ શોધવાનું છે. ઈ ડીએ કોસ થીટા જ તે. તો આનું ક્ષેત્રફળ ડીએ કેટલું થાય? તો 2πr ઇન્ટુ ડી આર થાય. કેમ કે જો આને તમે કાપી નાખો અને આમ સીધી લાઈન કરી નાખો આવી રીતે આમ, અને આ થઈ જાય ડી આર જાડાઈથી, અને આ હતું 2πr પરિઘ હતો. તો ક્ષેત્રફળ કેટલું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબચોરસ થઈ ગયું. તો 2πr ઇન્ટુ ડી આર. તેથી ડીએ કેટલું થઈ ગયું? 2πr ઇન્ટુ ડી આર. આપણે જોઈએ અહીંયા થોડીક ભૂમિતિ પણ જોઈ લઈશું આકૃતિની, જે આપણને દેખાય. કોઈ એક ક્ષેત્ર રેખા આપણે જોઈ છે, આ એમનો ક્ષેત્રફળ સદિશ છે, આ ક્ષેત્ર છે, અહીંયા આર ત્રિજ્યા છે, આટલું અંતર છે એ એક્સ આપણે લીધું છે, આ થીટા ખૂણો છે, કેપિટલ આર છે. તો સૌથી પહેલા ડી, તો કે ક્યુ અપોન એક્સ સ્ક્વેર, કેમ કે અહીંયાથી એક્સ જેટલે દૂર. ઓકે, ડી એ 2πr ઇન્ટુ ડી આર. કોસ થીટા એટલે પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આ, છેદમાં કર્ણ એટલે એક્સ, તો આર અપોન એક્સ. થોડી ગોઠવણ કરી છે, આ જ બધા પદો અહીંયા ફરીથી ગોઠવ્યા છે. આર ડી આર ઇન્ટુ એક્સ નો ઘન કરી નાખ્યો છે, કેમ કે અહીંયા સ્ક્વેર છે, એક એક્સ અહીંયા છે, તો એક્સ નો ઘન થઈ જશે. હવે આગળ જોઈએ, એક્સ ની કિંમત મૂકીએ તો 2π કે ક્યુ આર એમ જ છે, આર ડી આર એમ જ છે. આ એક્સ ની કિંમત જે છે એ કર્ણ છે, એટલે પાસેની બાજુનો વર્ગ, સામેની બાજુનો વર્ગ એ બરાબર કર્ણનો વર્ગ છે. થોડી ભૂલ છે, કેપિટલ આર સ્પષ્ટ લાગશે, અને એનું વર્ગમૂળ. હવે આનો ઘન હોય તો અહીં ઘાત થઈ જશે 3/2. એ રીઝન છે જ એક્સ સ્ક્વેર એટલે કેપિટલ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. હવે સંકલન કરીશું. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 થી એ સુધીનું. શા માટે? તો કે એ ત્રિજ્યાની તકતી હતી. ઇન્ટિગ્રેશનમાં આપણે આ બધી જ કિંમતો લાવી દીધી છે. હવે આપણે જોઈએ તો અહીંયા આવું સંકલન જે આવી જાય એના બદલે આપણને હિન્ટ આપી હતી અહીંયા, ત્યારે -1/√r² પ્લસ આર સ્ક્વેર આપણે મૂકવાનું, જ્યાં ઇન્ટિગ્રેશન હોય. તો આપણે અહીંયા આ સંકલનના બદલે કિંમત મૂકી દીધી. એક વખત હવે આ સ્મોલ આર ની જગ્યાએ એ અને એક વખત 0 મૂકીશું એટલે આ 0 થાય, તો આર સ્ક્વેરનું વર્ગમૂળ આર થાય, એટલે આપણને 1/r મળી જશે. અને એકવાર એ મૂકીશું તો આ જે છે એ છે જવાબ. હજુ એક ઉદાહરણ જોઈએ. સ્મોલ આર ત્રિજ્યાની એક રિંગ, એની ઉપર ક્યુ ચાર્જ છે અને સમાન રીતે વહેંચાયેલો છે, અને સ્મોલ આર ત્રિજ્યાના ગોળો એવી રીતે દોરવામાં આવ્યો છે કે આ ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ ઉપર હોય. તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધો. તો સ્પષ્ટ છે કે આ ગોળાની અંદર કેટલો વીજભાર ઘેરાણો. આ એક રિંગ છે, આ એક ગોળો છે. હવે અહીંયા આનો પરિઘ ઉપર ગોળાનું કેન્દ્ર છે, તો આવી રીતે જે ડોટ લાઈન આપણે જે દોરીએ એ ડોટ લાઈન આપણને અહીંયાથી આની ત્રિજ્યા દેખાય છે, આ પણ આની ત્રિજ્યા છે, અને આ આમની ત્રિજ્યા છે. તેથી બધી બાજુ જે છે એ કેવી છે? સમાન છે. તો સમબાજુ ત્રિકોણ એક બને તો 60નો ખૂણો હોય, બીજો સમબાજુ ત્રિકોણ બને તો આ ખૂણો થાય 120. તો રિંગ જે છે એ ગોળાની અંદર 120ના ખૂણા જેટલી ઘેરાણી છે.
આપણે એ જોવું છે કે સમગ્ર રિંગ હોય એની ઉપર કેટલો વીજભાર છે ક્યુ. આપણું સૂત્ર તો એ જ છે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0 આપણું સૂત્ર છે. પરંતુ હવે રિંગ આ જે છે ટોટલ ક્યુ જે છે એનો કેટલામો ભાગ છે 120. તો અહીં સીધું આપણે પણ જોઈ શકીએ છીએ કે આખી રિંગ માટે 360 ડિગ્રી હોય તો પૂરેપૂરો ક્યુ હોય તો 120 જે છે એના માટે કેટલો વીજભાર હોય. તો આપણને દેખાય છે કે ભાઈ ટોટલ રિંગ છે પરિઘ પૂરો થાય ત્યારે કેપિટલ ક્યુ હોય તો 120નો ખૂણો જાય તો 120 કેટલામો ભાગ છે ત્રીજો ભાગ છે. તો આની અંદર Q/3 ચાર્જ ઘેરાનેલો હોય તો આ જે કેપિટલ Q/3 જેટલો ચાર્જ ઘેરાનેલો હોય માટે ફ્લક્સ જે Q/3 ચાર્જ ઘેરાનેલો છે માટે એમની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે Q/3 એપ્સિલોન 0. ફરીથી આખી રિંગ જો અંદર ગોળાની અંદર આવી ગઈ હોત તો ફ્લક્સ ચાર્જ Q/એપ્સિલોન 0. અડધી રિંગ જો અંદર હોત તો Q/2 અડધો ચાર્જ આવત ઇન્ટુ એપ્સિલોન 0. ત્રીજા ભાગની રિંગ છે 12 36 120નો ખૂણો છે તો વીજભાર જે છે તે ત્રીજા ભાગનો થશે. તો જોઈએ દાખલા બીજા. જે અગાઉ જોયા તે જ છે પણ થોડી શોર્ટમાં યાદ રહી જાય તેવી વ્યવસ્થા છે. ગાઉસના નિયમની લાક્ષણિકતાઓ તમે એકવાર વાંચીને લખી નાખશો. તો આવી રીતે આજે આપણે ગાઉસનો નિયમ જોયો. ગાઉસનો નિયમ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન E.dA ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. આ ગાઉસના નિયમના ઉપયોગો, તેના વડે ફ્લક્સ કેવી રીતે શોધી શકાય તેના થોડા ઉદાહરણો પણ આપણે જોયા. હવે પછીના વિડીયોમાં ગાઉસના નિયમના ઉપયોગો અને તેને અનુરૂપ દાખલાઓનો અભ્યાસ આપણે કરીશું.